નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 10 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તો આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસ થવાનો છે. તો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો વિશ્વ કપાસ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 7 ઓક્ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે. વૈશ્વિક અર્થતંત્ર, વેપાર અને આજીવિકા જેવા કપાસના યોગદાનને ઉજાગર કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરના રોજ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ 2019માં આ દિવસ ઉજવાયો હતો. વિશ્વ વેપારી સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની આ એક દેન છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ ઉજવાય છે. આ 2025ની થીમની વાત કરીએ તો આપણા જીવનમાં કપાસનું મહત્વ, તો ખાસ આ એક દિવસ યાદ રાખવો આપણને ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે કપાસ વિશે જાગૃતિ. ત્યારબાદ એક બીજો દિવસ પર જોઈ લઈએ, ભારતીય વાયુસેનાનો દિવસ, જે આપણે 8 ઓક્ટોબરના રોજ ઉજવીએ છીએ ભારતીય વાયુસેના માટે. અને 2025ના રોજ 93મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે આ, અને ઓપરેશન સિંદૂર મુખ્ય ધ્યાન કેન્દ્રિત છે આપણા માટે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ બંને દિવસો યાદ રાખવા. ત્યારબાદ ઓક્ટોબરના દિવસો જોઈ લઈએ. 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિનો દિવસ, 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ, શાસ્ત્રીજીની અને સ્વસ્થ ભારત દિવસ, 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ, જેની થીમ પ્રાણી બચાવો ગ્રહ બચાવો, 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ, 6 ઓક્ટોબર વિશ્વ આવાસી દિવસ, કારણ કે સપ્ટેમ્બરના પ્રથમ સોમવારે મનાવ્યો, તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ તાજેતરમાં જ કેમિસ્ટ્રીના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ. કેટલા વૈજ્ઞાનિકોને મળ્યો? તો ટોટલ 3ને મળ્યો. ત્રણેયના નામ તમારી સામે છે, એટલે જવાબ આપેલ તમામ આવશે. સુઝુમુ કિતાવા, રિચાર્ડ રોબસન અને ઓમર એસ યાન્ધી. તો ખાસ આ ત્રણેયના ચિત્ર પણ અહીં છે, એક વખત જોઈ લેવા. તો 2025માં નોબેલ પુરસ્કાર રાસાયણિક શાસ્ત્રી એટલે કેમિસ્ટ્રીમાં જાપાનના ક્યોટો યુનિવર્સિટીના સુમુઝુ કિતાગાવ, ઓસ્ટ્રેલિયાના યુનિવર્સિટી ઓફ મેલબોર્નના રિચાર્ડ રોબસન અને અમેરિકાના કેલિફોર્નિયા યુનિવર્સિટીના બ્રેકન ઓમર એસ યાન્ધી, આ ત્રણેયને મળ્યો છે સંયુક્ત રીતે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્કમાં વિકાસથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો એને મેટલ ઓર્ગેનિકમાં જેનો વિકાસ કર્યો હતો ને એના માટે આ નોબેલ મળ્યો છે, તો ઇમ્પોર્ટન્ટ છેલ્લે આપણે બધી જોવાના છે એક હારે, તો આગળ નથી કરતા. કોના દ્વારા ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી અભિયાન તમારા પૈસા તમારો અધિકાર શરૂ કરવામાં આવ્યું છે? તો આપણા માસી એટલે કે નિર્મલા સીતારમણ દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે અભિયાન. જોઈ લઈએ આખું, ઇમ્પોર્ટન્ટ થાય. ગાંધીનગરથી શરૂઆત કરીએ એટલા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતના ગાંધીનગરથી તમારા પૈસા તમારો અધિકાર નામનું રાષ્ટ્રીય વ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાન શરૂ કર્યું, જે ભાર મૂકે જે દાવો કરાયેલ બેંકની થાપણો, વીમાની રકમો, ડિવિડન્ડ મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ, પેન્શન ફક્ત કાગળ પર એન્ટ્રી જ નથી, પરંતુ સામાન્ય પરિવારની મહેનત કરેલી બચત પ્રતિનિધિત્વ કરે છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને નાણાકીય સુરક્ષાને ટેકો આપે છે. મિડલ ક્લાસથી આવતા હોય એને આ પોઈન્ટ સમજાય જ જાય, તો ઇમ્પોર્ટન્ટ છે. આ સંપત્તિ તેમના હકદાર માલિકોને પરત કરવાના ઉદ્દેશ્ય અને આ સંપત્તિ તેમના હકદાર માલિકોને પરત કરવા માટે 3A યોજના લાવી છે. એટલે કે આના અંતર્ગત 3A યોજના છે, જે એનું અલગ અલગ મિનિંગ છે. અવેરનેસ, એક્શન, એક્સ્ટેબિલિટી, જાગૃતિ અને ક્રિયા અને સુલભ ને વગેરે છે. સુલભ એટલે પહોંચ, એ ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ ત્રણેય એ વિષય યાદ રાખવું. ત્યારબાદ ભારતનો એકમાત્ર કાદવનો જ્વાળામુખી ક્યાં આવેલો છે, જે 20 વર્ષ બાદ ફાટી નીકળ્યો છે? તો આંદમાન નિકોબારમાં આવેલો છે. બધા જ્વાળામુખી મોસ્ટ ઓફ ન્યાસ છે. તો આંદમાન નિકોબારમાં ટાપુમાં જે બારટાંગ ટાપુ છે ને, એમાં ભારતનો એકમાત્ર કાદવનો જ્વાળામુખી છે. 20 વર્ષ બાદ ફાટ્યો એટલે ઇમ્પોર્ટન્ટ. આંદમાન નિકોબાર ટાપુના બેરન ટાપુ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી હતો. એ 8 દિવસ પહેલા ફાટી ગયો હતો, કારણ કે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યારબાદ આમાંય હલનચલન જોવા મળી. તો કાદવનો જ્વાળામુખી એટલે શું? કાદવનો, તો કાદવના જ્વાળામુખી સામાન્ય જ્વાળામુખી કરતા અલગ હોય છે.
તેઓ લાવાને બદલે કાદવ અને ગેસ બહાર કાઢે છે. ઓલા આપણે ખબર હોય તો સામાન્ય જે જ્વાળામુખી હોય ને એમાં લાવા બહાર નીકળે, અને આ એક એવી જગ્યા છે જે બંને જ્યાં પૃથ્વીની સપાટી પર વાયુનું દબાણ ખૂબ જ વધારે હોય છે, એટલા માટે આવું બધી કાદવ ને ગેસ ને વગેરે નીકળે ને. તો ઓલામાં તો લાવા ને રાખ ને બધી નીકળે છે, આપણને ખબર જ છે. ત્યારબાદ આરબીઆઈએ કોને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની માટે ક્ષેત્રમાં સ્વનિયમનકારી સંગઠન તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી દીધી? FIDC ને આ માન્યતા આપી દીધી. જોઈ લઈએ. ભારતીય રિઝર્વ બેન્કે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ, એને આપણે કહીએ FIDC, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના ક્ષેત્રમાં સ્વનિયમનકારી સંગઠન તરીકે સત્તાવાર માન્યતા આપી દીધી. પેલા તો આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની વિશે વાત કરી લઈએ. આ એક નાણાકીય સંસ્થા છે જે બેંકમાં કામ કરે પણ બેંક નથી. તો શું છે? તો NBFC નાણાકીય વ્યવહાર કરે છે, ટૂંકમાં લોન આપે, રોકાણ કરે, વીમો વેચે, પરંતુ તે જેની પાસે બેન્કિંગ લાયસન્સ નથી તેઓ કોઈ પણ પાસે ડિમાન્ડ ડિપોઝિટ જેમ કે બચત ખાતું વગેરે, શું કહેવાય, સેવિંગ એકાઉન્ટ વગેરે ન કરી શકે. NBFC બચત કે ચાલુ ખાતું ખોલી શકતું નથી અને એ ચેક પણ જારી કરી શકતું નથી. ટૂંકમાં આ બધી લાભ આપે, આ જારી ન કરી શકે. તો આઈ થિંક તમે સમજી ગયા હશે. હવે સ્વનિયમનકારી સંસ્થા, એનો ફાયદો શું થાય? તો વિવિધ ક્ષેત્રમાં ઘણી કંપનીઓ હોય, જેમ કે આરબીઆઈના દરેક ક્ષેત્રના પોતાની રીતે સંભાળેલી શક્તિ નથી. આ સમસ્યા ઉકેલવા માટે આરબીઆઈએ સ્વનિયમનકારી સંસ્થાની રચના કરી હતી. હવે આ ફ્રીડે જે NBFC માટે SRO બની ગઈ, એટલે સ્વનિયમનકારી સંસ્થા બની ગઈ. આનું કાર્ય ભારતમાં NBFCS નું નિયમન કરશે, અને આની સ્થાપના 2008માં કરી હતી. કારણ કે આરબીઆઈ મેરે એટલો ટાઈમ નથી કે બધીનું નિયમન કરી શકે, એટલા માટે હવે આ સંસ્થા કરવાની છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ કયો દેશ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ કોલર લાવા ક્રાયોબેંક શરૂ કર્યો છે? તો ફિલિપાઇન્સે કર્યો છે. અને કોલર એટલે તો તમને ખબર જ હશે, પરવાળા થાય છે. તો ફિલિપાઇન્સે દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રથમ કોલર લાવા ક્રાયોબેંક શરૂ કરી, જે દરિયાના જૈવિક સુરક્ષા એટલે કે સુરક્ષિત રાખવા એક મોટું પગલું છે. ક્રાયોબેંક એક વૈજ્ઞાનિક સુવિધા છે જે અતિનિશા તાપમાને કોલર એટલે કે પરવાળા સ્થિર કરે અને સંગ્રહિત કરે. પરવાળાનું બીજું જતન અને સંરક્ષણ કરવું એ જ આનો ઉદ્દેશ્ય છે, એટલા માટે આ કોલર બેંક શરૂ કરી. અને આ એક વૈજ્ઞાનિક સુવિધા છે જ્યાં પરવાળાને બીજ સ્થિર કરી અને સંગ્રહ કરવામાં આવશે. આવું બધી કાર્ય આ બેંકમાં શું હોય? આપણે પૈસા જમા કરીએ અને ટૂંકમાં સંગ્રહ કરવાની જ વાત છે. તો પરવાળા એક જીવત જીવ છે જે ખડક અથવા તો પથ્થર જેવા દેખાય છે, પરંતુ તે વાસ્તવમાં આ દરિયાના પ્રાણી, આપણને ખબર હશે, જામનગરમાં જોવા મળે છે, આપણને જોયા હશે કારણ કે આ આપણો ટોપિક છે. એક સખત રચના બનાવે છે અને આ રચનાને કોલર રીફ કહેવામાં આવે છે. ટૂંકમાં આખા પરવાળા શું કરે, કેલ્શિયમ કાર્બોનેટનું ઓલું પડ બનાવે છે અને એ લીલ સાથે પોતાનો ખોરાક બનાવે છે, ને એવી આખી પ્રોસેસ હોય. વધારે ડીપમાં નથી પડવું. ફિલિપાઇન્સની વાત કરીએ, કેપિટલ મનીલા છે, ચલણ ફિલિપાઇન્સ પૈસો છે અને પ્રમુખ બોંગ માર્કોસ છે. તો યાદ રાખવું, આ ઇમ્પોર્ટન્ટ બેઝિક માહિતી. ત્યારબાદ ભારત તરફથી કોણ 68મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહ્યું છે? તો આ વખતે ઓમ બિરલા નથી જતા, એના સાટાવાના અથવા આંધ્રપ્રદેશના છે ને, શું કહેવાય, ઓલા સ્પીકર એ જવાના છે. તો લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના નેતૃત્વમાં એક ભારતીય સંસદીય પ્રતિનિધિત્વ મંડળ જે 5 થી 12 ઓક્ટોબર 2025ના રોજ બાર્બાડોસમાં યોજાશે. અને બ્રિટન ટાઉનમાં યોજાનારી આ 68મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ છે, જેમાં આંધ્રપ્રદેશના વિધાનસભાના અધ્યક્ષ શ્રી અચ્ચાયા પાંડુદ્રુ, નામ યાદ રાખજો કારણ કે આ વખતે ઓમ બિરલા નથી જતા, 7 થી 10 ઓક્ટોબર દરમિયાન બાર્બાડોસમાં જે 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદ યોજાવાની છે ને, એમાં ઓમ બિરલા તરફથી હાજરી આપવાના છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. આનો ઉદ્દેશ્ય શું છે? તો લોકશાહી સંસ્થાઓમાં સુધારો કરવો, ટેકનોલોજીનું પરિવર્તન અને પ્રોત્સાહન આપવી, સમાવેશ શાસનને પ્રોત્સાહન આપવું. આનો થીમ પર છે કોમનવેલ્થ વૈશ્વિક ભાગીદારી. તો ખાસ થીમ પર યાદ રાખજો કારણ કે નાની છે, વન લાઇનર આવી શકે. મેરા હો સોંગમાં તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મોસ્ટ ઓફ મણિપુરમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. તો મણિપુરમાં મેરા હો સોંગમાં તહેવાર 7 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવે, જે પર્વતીય ખીણનું એક જાણીતું પ્રતીક છે, જે વિવિધ સ્વદેશી પર્વતીય જિલ્લા ગામડાના વડા ભાગ લે છે. અને ઇમ્ફાલ જે મણિપુરનું કેપિટલ છે, લોયર પેલેસ ખાતે યોજાઈ રહ્યો છે. આ તહેવાર દર વર્ષે
મેઈતી કેલેન્ડર, કારણ કે અહીંયા મોસ્ટ ઓફ મણિપુરમાં મેઈતી જાતિ જોવા મળે છે, આદિવાસી. 15 એટલે કે 15મા ચંદ્ર દિવસે એટલે કે ટૂંકમાં અમાસ કા પૂનમ કઈ કહે, મેરા સોંગબા મણિપુર એકમાત્ર તહેવાર છે જેમાં સ્વદેશી સમુદાયો ભાગ લે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, ક્યાં યોજાશે એવો જ પ્રશ્ન આવશે, મણિપુર કરીને આવતું રહેવાનું. ત્યારબાદ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ, ભારતનું શાનદાર શરૂઆત થઈ. 25મી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 17 વર્ષ પછી ભારતમાં પરત ફરી, એટલે ભારતમાં યોજાઈ રહી છે. 6 થી 19 ઓક્ટોબર દરમિયાન ગુવાહાટી આસામ ખાતે યોજાઈ રહી છે. આ ઇવેન્ટમાં 2 ભારતમાં વહેંચાયેલી છે. ટૂંકમાં સુહાનદીપ કપ આમાં દેવાનો છે, અને બીજો એક આઈ લેવલ કપ, એટલે કે બંને કપો મળવાના છે. તો બંને અલગ અલગ નામો ધરાવે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ ગેમ સાથે યાદ રાખવા. પેલું ભારતે 2008માં આનું આયોજન કર્યું હતું, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને આલ્ફ્રેડ મી કેયોન્સ પત્રકાર એમ જે અકબરનું નવીનતમ પુસ્તક છે. તો પીઠ પત્રકાર, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તરીકે રહી ચૂકેલા એમ જે અકબર સોમવારે તેનું 12મું પુસ્તક આલ્ફ્રેડ મી કેશોન જ્યોતિષશાસ્ત્ર ઇન ધ મુઘલ એમ્પાયર, ટૂંકમાં મુઘલ એમ્પાયર ઉપર આખું પુસ્તક છે જે લોન્ચ કર્યું છે. તો ખાસ રાજનાથસિંહ પણ હાજરી હતી, તો ઇમ્પોર્ટન્ટ થઈ જાય આ પુસ્તક યાદ રાખવું આપણને વનલાઈનર સ્વરૂપે. ત્યારબાદ સંજુ સેમસંગ ભારત માટે EPLના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. તો ભારતીય ક્રિકેટ સંજુ સેમસંગ છે. જો આ જે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા ને એ ક્રિકેટના છે, પણ આ જે ગેમ રમાવાની છે ને એ ફૂટબોલની છે. તો એટલો ડિફરન્સ યાદ રાખવો. ઇંગ્લિશ પ્રીમિયર લીગ એનું ફૂલ ફોર્મ થાય. સત્તાવાર એમ્બેસેડર તરીકે ભારત માટે નિયુક્ત કર્યા છે. આનો ઉદ્દેશ્ય ભારતના ક્રિકેટરોનો જુસ્સાને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં, ખાસ કરીને યુવાનો અને એટલે કે શહેરી રમતગમતના ચાહકોમાં વધારો કરવાનો છે. તો ખાસ પૂછી શકે, તો ડિફરન્સીસ પૂછી શકે, કારણ કે આ ફૂટબોલની ઇવેન્ટ છે અને એના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટરને બનાવ્યા, એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય. બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ તમે ખાસ એક ઇમ્પોર્ટન્ટ કોમેન્ટ કરી શકો, કારણ કે તમારી કોમેન્ટ આગળના વિડીયોમાં અમને પ્રોત્સાહન આપે છે. વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી, અને ટેલિગ્રામમાં જોડાઈ જવું. ડેલીની PDF, સ્ટડી મટીરિયલ, ક્વિઝ વગેરે ટાઈમ મળે તો એ આપણે નાખતા જ રહેતા હોય છે. તો તમે ક્વિક ઓફ રિવિઝન તરીકે જોડાઈ શકો છો ટેલિગ્રામમાં. કોઈ પણ નોટિફિકેશન, જાહેરાત વગેરે આવે તો એની નોટિફિકેશન આપણે નાખતા જ હોય. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, નકર તો આ સર્ચ કરી લો ને GG ઓફિસર, તો એમાંય મળી જાય. તો ખાસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.